પાલનપુરમાં આંતરરાજ્ય ચોરી ગેંગના 2 આરોપીઓ ઝડપાયા। પાલનપુર પોલીસે આંતરરાજ્ય ચોરી ગેંગના 2 સભ્યોની ધરપકડ કરી છે। આરોપીઓ વિવિધ રાજ્યોમાં ચોરીના ગુનાઓમાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે। કાણોદર ગામમાં એસી બ્લાસ્ટથી યુવકનું મોત। પાલનપુર તાલુકાના કાણોદર ગામમાં ઘરમાં લાગેલા એસીમાં વિસ્ફોટ થતાં એક યુવકનું દુઃખદ મોત થયું હોવાનું અહેવાલોમાં જણાવ્યું છે। પાલનપુરમાં વૃદ્ધો માટે સાધન સહાય કેમ્પ યોજાયો। વયોવૃદ્ધ નાગરિકોને વિવિધ સહાય સાધનોનું વિતરણ કરવા માટે વિશેષ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। પાલનપુર નગરપાલિકાની સામાન્ય સભામાં હોબાળો। સામાન્ય સભા દરમિયાન વિવિધ મુદ્દાઓને લઈને વિપક્ષ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો અને બેઠકમાં ગરમાગરમીનું વાતાવરણ રહ્યું હતું। બનાસ ડેરી મુદ્દે પશુપાલકોમાં ચર્ચા। બનાસ ડેરીના કેટલાક ઉત્પાદનોના ભાવ મુદ્દે પશુપાલકો અને સહકારી ક્ષેત્રમાં ચર્ચા ચાલી રહી છે। પાલનપુરમાં કાયદો અને વ્યવસ્થા મજબૂત કરવા પોલીસની કાર્યવાહી તેજ। ગુનાખોરી રોકવા માટે શહેર અને તાલુકા વિસ્તારમાં પોલીસ દ્વારા વિશેષ પેટ્રોલિંગ હાથ ધરાયું છે। બનાસકાંઠા જિલ્લામાં સરકારી ભરતી અને પરીક્ષાની સૂચનાઓ જાહેર। જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નીટ સંબંધિત મહત્વપૂર્ણ જાહેરનામા પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે। બનાસકાંઠામાં કૃષિ અને પશુપાલન ક્ષેત્રે નવી યોજનાઓ અંગે જાગૃતિ। ખેડૂતો અને પશુપાલકોને વિવિધ સરકારી યોજનાઓનો લાભ મળે તે માટે અભિયાન ચાલુ છે। પાલનપુરમાં વેપાર ધંધામાં ચોમાસા પૂર્વે તેજી। વરસાદી સિઝનને ધ્યાનમાં રાખીને બજારોમાં ખરીદી વધતા વેપારીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ચોમાસા પૂર્વે વરસાદની શક્યતા। હવામાન વિભાગે ઉત્તર ગુજરાત સહિત બનાસકાંઠામાં આગામી દિવસોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે। ઇન્ડિયા અપડેટ ન્યૂઝપેપર બનાસકાંઠા।